નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ. મિત્રો, આજે આપણે ધોરણ 12નું ગુજરાતી અને એમાં 20મું કાવ્ય છે. કાવ્યનું શીર્ષક છે બા એકલા જીવે. આ કાવ્યની આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ કાવ્યના કવિ છે મુકેશ જોશી અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત. તો મિત્રો, આપણે આ કાવ્ય જોઈએ એ પહેલાં આપણે કવિનો જીવન પરિચય જોઈ લઈએ. તો કવિ મુકેશ જોશીનું પૂરું નામ મુકેશ દુર્ગેશભાઈ જોશી છે અને એમનો જન્મ 2/10/1964ના રોજ વડાલી ઈડર એટલે કે જિલ્લો સાબરકાંઠા ખાતે થયો છે. અને કાવ્ય ક્ષેત્રે નિજી કેડી કંડારનારા કવિ મુકેશ જોશીનો એમણે અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ એમણે મેળવી છે. કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ 2 પંક્તિના ઘરમાં એ એમની નોંધપાત્ર એમના કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, આંતરયાત્રા, એક સાંવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણીને ડોલરિયો રાજા એ એમના નાટકો છે. અને આ સાહિત્ય સર્જન માટે એમને સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવસઘન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે કે એના તરફ એમનું સૌનું ધ્યાન ખેંચાયું છે. હવે મિત્રો, આપણે આ કાવ્યમાં જોઈએ તો કવિએ અહીં સંતાનો હોવા છતાં જે એકલવાયુ જીવન જીવતા બાની જે વ્યથા છે એને આ કાવ્યમાં કવિએ વાચા આપી છે. તો આપણે કાવ્યનો સારાંશ જોઈએ તો 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમયે જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે. એટલે કે જે નવી પેઢી અને જૂની પેઢી જે છે 2 પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે અને વેકેશનમાં મળતા અને વહાલથી મલકાતા જે સગા સંબંધીઓ એ હવે મળવાનું પણ ટાળે છે. માત્ર પોતાના નાનકડા કુટુંબ એટલે કે જે સંયુક્ત કુટુંબમાં જે રહેવાની પ્રથા હતી એમાંથી એ વિભક્ત કુટુંબમાં પરિવર્તિત થઈ રહ્યું છે અને નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી તેઓ વંચિત થતા જાય છે. વેકેશનની રાહ જોતા એના બાળકો કરતાં વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે. એટલે કે જ્યારે વેકેશન પડતું હોય તો વેકેશનમાં બાળકો કરતાં વતનમાં જે એમના વડીલો જે છે, એમના જે દાદા દાદી હોય એ વધારે રાહ જોતા હોય કે ક્યારે વેકેશન પડે અને એમના છોકરાઓ ઘરે આવે. કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય અને એવા સમયે ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહાર ગામ ફરવા જવાના છીએ, એથી અવાશે નહીં, ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે અને જીવન કપરું બની જાય છે. આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે, જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે. શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી શકે. એટલે કે હાલની જે સ્થિતિ છે એને કવિએ આ કાવ્યમાં રજૂ કરી છે કે વડીલો જે છે એમનાની વ્યથાને જે આજની નવી પેઢી જે છે એ સમજી શકતી નથી. તો એ વાતને કવિએ આ કાવ્યમાં વાચા આપી છે. આપણે જોઈએ કાવ્ય. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. અહીં આ કાવ્યમાં કવિ કહે છે કે બા સાવ એકલા જીવે. અહીં એકલા જીવે અને સાવ એકલા જીવે શબ્દથી બાના જીવનની એકલતાને કવિએ તીક્ષ્ણતાથી પ્રગટ કરી છે. એટલે કે ખૂબ જ એમનામાં કેટલી એકલતા છે તેને અહીં દર્શાવી છે અને એકલતાના વર્ષો એને ટીપે ટીપે વ્યથિત કરે છે. એટલે કે ધીમે ધીમે એમને આ રીતે વ્યથિત એટલે કે ખૂબ જ દુઃખ આપે છે. તો અહીં બાના જીવનની જે એકલતા છે એને કવિએ કાવ્યની શરૂઆતમાં જ આપણને દર્શાવી છે કે બા એકલા જીવે
અને બા સાવ એકલા જેવી, એટલે કે બાની આ એકલતા કેટલી તીક્ષ્ણ છે એ કવિ અહીં દર્શાવે છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું. દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. અહીં કવિ કહે છે કે બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધીને રહેતું. અહીં માળો એટલે જે પંખીઓનો માળો હોય એના અર્થમાં છે, પરંતુ આપણે જોઈએ તો બાના ઘરમાં વેકેશન જ્યારે અહીં માળો અહીં આપણા ઘરના અર્થમાં છે કે જ્યારે ઘરમાં બધા બાળકો આવીને રહેતા અને રસગુલ્લાની ચાસણી, અહીં રસગુલ્લા એટલે કે એક પ્રકારની બંગાળી મીઠાઈ, તો બા જે છે એ એની ચાસણી એટલે કે સાકરને પાણીમાં ઉકાળીને બનાવેલું એક પ્રકારનું પ્રવાહી, તમને શબ્દ શું માટે એક શબ્દમાં પૂછાય છે કે વેકેશન પડતું ત્યારે બાના ઘરમાં જાણે કે સંતાનો અને એના જે પૌત્ર પૌત્રીઓ હોય એ બધા જ ત્યાં આવી જતા, એટલે કે માળો બંધાતો. મતલબ કે ઘરમાં આનંદ કિલ્લોલથી ઘર ગુંજી ઉઠતું અને બા જે છે એને હૈયેથી પણ જાણે રસગુલ્લાની ચાસણી જેવું મધુર વહલ સતત ટપકતું અને ઘરમાં સૌ બાળકો જે નાના મોટા હોય એ દોડાદોડી કરતા, સંતા કુકડી રમતા અને એ રમતમાં સૌ પકડાઈ જતા. તો અહીં ઘરનો માહોલ કવિ દર્શાવે છે કે જ્યારે વેકેશન હોય, બધા બાળકો ઘરે આવે તો ત્યારે કેવું ત્યાં વાતાવરણ જોવા મળે છે એ કવિ દર્શાવે છે. સુખડીમાં ઘી રેડી રેડીને બા સહુને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. અહીં કવિ કહે છે કે સુખડી એટલે કે એક પ્રકારના ઘઉંની જે વાનગી છે, ઘઉંમાંથી બનાવેલી વાનગી, તો એ સુખડીમાં બા ઘી રેડી રેડીને ખવડાવતી, એટલે કે બાળકો જે બધા ભેગા થયા છે એમના માટે આનંદથી એ આ રીતે પીરસતી, બા સૌને ખવડાવતી અને ઉડવાનું બળ આપી પાછું ઉડવાનું શીખવાડે. ઉડવાનું બળ આપે એટલે કે ઉડવાનું એટલે કે સ્વાવલંબી થવાનું, એમને બળ આપતી એટલે કે શીખવાડતી અને પાછી ઉડવા એટલે કે સ્વાવલંબી જીવન જીવવાનું એ શીખવે છે. અહીં બા પોતાના જે બાળકો છે એને જીવનની અંદર સ્વાવલંબી થવાની જે એક એ જે છે એને શીખવે છે. અને સુખનો સૂરજ છાનો માનો એટલે કે ઘરના સંતાનો જે છે એમના માટે ઘરનો દીવ એટલે કે અહીં ઘરના જે સંતાનો હોય એ ઘરના દીવા સમાન છે. તો ઘરના સંતાનોને જીવનમાં જાણે સુખનો સૂરજ છાનો માનો પ્રકાશ આપે તેમ, એટલે કે સુખ સમૃદ્ધિમાં મહાલતો, એટલે કે સુખ સમૃદ્ધિમાં એ જોવા મળતો. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ. સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. અહીં કવિ કહે છે કે કાળરૂપી કુહાડી એટલે કે અહીં વેકેશનના ઝાડ કપાયા, એટલે કે જાણે કે વેકેશન હવે એમના માટે જાણે પૂરું થઈ જાય છે. તો તે સમયે વેકેશન પૂરું થતાં જ હવે કોઈ પંખીના ફરકે ચણવા માટે લાડ, એટલે કે એમનું ફરી એકલવાયું જીવન શરૂ થાય છે કે એકલવાયા જીવનની કાળરૂપી કુહાડી એમના પર ફરી વળે છે અને હવે કોઈ સંતાનો ત્યાં રહેશે નહીં, બધા પોતપોતાના ઘરે ચાલ્યા જશે. એટલે કે લાડથી ચણવા એટલે કે પ્રેમ પામવા માટે હવે કોઈ ત્યાં નહીં ફરકે. ઘરમાં ફરી એક પ્રકારનો સુનકાર અને સન્નાટો, જાણે કે ઘરમાં પહેરો ભરતા હોય એમ ત્યાં લાગે છે. એટલે કે આનંદમય વાતાવરણ ઘરમાંથી જાણે કે બહાર જતું રહ્યું હોય અને ઘરમાં આનંદમય વાતાવરણ પ્રવેશતું ન હોય એવું બાને લાગે છે. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા કરતા, એટલે કે બાની જિંદગીની જાણે કે છત પરથી સુખરૂપી જે શ્વેત પોપડાઓ છે એ જાણે ખરી રહ્યા છે, એટલે કે બાના જીવનમાંથી જાણે કે સુખ એક પછી એક આ રીતે ખરી રહ્યું હોય એમ લાગે છે. અને બા દુઃખી થાય છે. સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે, બાએ સહુના સપના તેડ્યા કોણ બાને તેડે, ફાટેલા સાડોળા સાથે કેક નિસાસા સીવે. અહીં કવિ કહે છે કે સુખડીનો પાયો દાઝેલો,
અહીં જે સુખડી બાએ જે બનાવી છે એનો પાયો દાઝેલો એટલે કે વધુ પડતો શેકાઈ જવો અથવા તો બળી જવું, કે સુખડીનો જે પાયો એટલે એક જે ઘઉંની વાનગીમાંથી જે સુખડી બનાવવા માટે જે કરેલો ઘી ગોળનો જે મૂળ પાક હોય એને પાયો કહેવાય. તો સુખડી બનાવવા માટે જે પાયો તૈયાર કરેલો છે એ પણ દાઝી ગયો છે, એટલે કે એ હવે એમાં ઘી કઈ રીતે રહે, એટલે કે એમાં એ કઈ રીતે સુખડીને બનાવે. બાએ સહુને સપના તેડ્યા, બાએ બધાને સપના જોતા શીખવ્યા, એટલે કે સપના એમના સાકાર કર્યા. પણ હવે બાના સપના કોણ સાકાર કરશે? ફાટેલા સાડુડા સાથે, એટલે કે બાના જે સાડલું એટલે સાડી, કેટલા બા એ ફાટેલી સાડી પહેરીને કેટલા નિશાસાઓ અત્યારે નાખે છે, એટલે કે એક પ્રકારની નિરાશા એના જીવનમાં એને સતાવે છે અને નિરાશમય જીવન વિતાવતા હોય એમ અત્યારે બાનું જીવન નીરસ છે. કમ સે કમ કોક ટપાલી આવે તાકે આંખો રોજ, નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. અહીં કવિ કહે છે કે કમસે કમ કોઈક ટપાલી આવે અને તાકે આંખ રોજ, બાની આંખો જે છે એ રોજ જુએ છે કે કોઈ ટપાલી આવે અને એમના માટે કદાચ કોઈક એમના દીકરાએ કાગળ મોકલ્યો હોય એટલા માટે ટપાલની રાહ જુએ છે, પરંતુ ટપાલી પણ આવીને નીચું મોં કરીને ચાલ્યો જાય છે, કારણ કે કોઈ કાગળ એમનો આવ્યો નથી. એટલે ટપાલી નીચું જોઈને ચાલ્યો જાય છે. એનો થેલો ખાલી થઈ ગયો છે, કે એના થેલામાં કોઈ કાગળ બચ્યો નથી. હોજ એટલે અહીં એનું જેમ કુંડમાં પાણી ન રહે તેમ અહીં આપણે ટપાલીના જે ઠેલો જે છે એ ખાલી થઈ ગયો છે, એના અર્થમાં કવિ અહીં હોજ શબ્દ મૂક્યો છે કે એનો આ જે ટપાલી જે છે એનો ઠેલો ખાલી છે. અને પછી બા નિરાશ થઈને દાદાજીના ફોટા સામે ઊભી રહીને સજળ આંખે, એટલે કે ભીની આંખે પૂછે છે. દાદાજીનો જે ફોટો મૂકેલો છે ત્યાં બા ઊભી રહીને ભીની આંખે દાદાને એટલે કે એમને પૂછે છે, પરંતુ આ તરફ દાદા જે છે એ મૃત્યુ પામેલા છે, ફ્રેમ થઈ ગયેલા છે, એટલે કે ફોટામાં મઢાયેલા, ફ્રેમમાં મઢાયેલા દાદા એના આંસુ કઈ રીતે લૂછે, એટલે કે ક્યાંથી લૂછી શકે. એટલે અહીં કવિ બાની જે વેદના છે એ દર્શાવે છે કે એમને આશ્વાસન આપવા માટે દાદા પણ હયાત નથી. સબરીજીને ફળી ગયા તા બોર અને એ રામ, બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ, જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે. અહીં કવિ છેલ્લે જે રામાયણનું જે પૌરાણિક પાત્ર છે સબરી એની વાત કરે છે અને કહે છે કે સબરીજીને ફળી ગયા તા બોર, કે સબરીએ રામને જે બોર ખવડાવ્યા હતા એઠા બોર, તો એ તો ફળી ગયા હતા, એટલે કે સબરી માટે તો એને એ ફળી ગયા અને એને તો રામના દર્શન થયા, એટલે કે એમને રામ મળ્યા અને એનું જીવન સફળ થયું. અને આ તરફ તો બાના આંખમાંથી રોજ બોર બોર જેવા આંસુ ટપકે છે, એટલે કે બાનેની આંખમાંથી પણ બોર બોર જેવા આંસુ રોજ ટપકે છે, પણ કોઈ રામ ટપકતા નથી, એટલે કે એનો કોઈ દીકરો કે દીકરી એને મળવા આવતા નથી. એટલે કવિ અહીં એ ઉદાહરણ આપે છે કે સબરીને તો એના રામ મળ્યા હતા અને એનું જીવન સફળ થઈ ગયું, પણ અહીં બાની આંખોમાંથી પણ બોર બોર જેવા આંસુઓ ટપકે છે, પણ કોઈ એનો દીકરો કે ત્યાં આવતો નથી. જીવતરથી ગભરાવી મૂકી મોતથી ન જીવે, એટલે બીવે, એટલે કે જે મૃત્યુથી ડરતી ન હતી, બાને મૃત્યુનો ડર નથી, પણ આજે એની એકલવાઈ જે જિંદગી છે એ એને ગભરાવી મૂકે છે, એટલે કે બાના જીવનની જે એકલતા છે તે એમને અહીં ડરાવી મૂકે છે. તો મિત્રો, આ કાવ્યમાં કવિએ જૂની પેઢીના જીવનનો જે ખાલીપો છે એ આ ગીતમાં શબ્દે શબ્દે એમણે રજૂ કર્યો છે, કે એમની જે વેદના જે છે એ જાણે કે જેમ ટીપે ટીપે સરોવર ભરાય અને તેમ ટીપે ટીપે એ એમનું જે દુઃખ જે છે અહીં જાણે કે વધતું હોય એમ નીતરે છે. એટલે કે અહીં કવિએ બાની જે વેદના છે એ દર્શાવી છે કે એમના બે પેઢી વચ્ચે જે લાંબુ અંતર પડી ગયું છે
તેની વાત કવિએ અહીં રજૂ કરી છે અને બાના જીવનની જે એકલતા છે એને આ કાવ્ય દ્વારા દર્શાવી છે. તો મિત્રો, આ કાવ્યમાં અહીં પૂર્ણ થાય છે. તમારે આ કાવ્યના જે શબ્દાર્થ જે છે એ નોટમાં લખવાના છે અને સ્વાધ્યાયમાં તમારે અહીં જે પ્રશ્નો આપ્યા છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, તો એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. કે પહેલો પ્રશ્ન છે, બા શા માટે એકલા પડી ગયા છે? બીજો પ્રશ્ન છે, બાનું હેત કેવું છે? ત્રીજો છે, બા એકલા જીવે કાવ્યમાં બાની કઈ સમસ્યા વિશે વાત કરવામાં આવી છે? ચોથો પ્રશ્ન છે, સુખનો હિંચકો કોણ ખાઈ રહ્યું છે? પાંચમો છે, સુખડી બનાવી કોણ ખવડાવે છે? છઠ્ઠો પ્રશ્ન છે, ઘરમાં કોણ પહેરો ભરે છે? સાતમો પ્રશ્ન છે, બાના જીવતરની છત પરથી શું ખરે છે? અને આઠમો છે, પ્રેમ થયેલા દાદા શું નથી કરી શકતા? અને નવમો પ્રશ્ન છે, બા શેનાથી બીતા નથી? તો આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. એ ઉપરાંત નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા? અને બીજો પ્રશ્ન છે, કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે? અને લોંગ ક્વેશ્ચનમાં ત્રીજો જે છે નીચેના સવિસ્તર ઉત્તર લખો. એમાં તમારે પહેલો પ્રશ્ન લખવાનો છે કે બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ કવિતાના આધારે સમજાવો. તો આટલા પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના છે અને મોકલવાના રહેશે. થેન્ક યુ.